કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે મિથુન રાશિ વિશે વાત કરીશું. આપણે આગળ મેષ અને વૃષભ રાશિ જોઈ ગયા. હવે મિથુન રાશિમાં એ વાયુ તત્વની રાશિ છે. એનો સ્વભાવ દ્વિસ્વભાવ છે. મતલબ દ્વિસ્વભાવ એટલે જે લોકો ડિસિઝન મેકર તદ્દન હોતા જ નથી. ઓકે, ક, છ અને ગ આ સ્વર એમાં ઇન્ક્લુડ થાય છે. હવે આનું ચિહ્ન છે બે જોડિયા બાળકો, બરાબર? એટલે આમાં બે પ્રકારના સ્વભાવ જોવા મળે છે. અસ્થિર સ્વભાવ મતલબ એ લોકોનો જે વિચાર કરવાની બુદ્ધિ હોય છે એ બહુ માપની જોવા મળે છે. એ લોકો ડિસિઝન મેકર નથી હોતા, કારણ કે દ્વિસ્વભાવ છે. એટલે કદાચ આમ જઈએ કે આમ જઈએ, એ લોકોને હંમેશા કોઈ સપોર્ટની બી જરૂર હોય છે જ્યારે પણ એમને ડિસિઝન લેવો હોય છે ત્યારે. હવે એ લોકોની ઊંચાઈ માપની હશે. જે લોકો મિથુન રાશિના હશે એ લોકોની ઊંચાઈ માપની હશે, પરંતુ તેઓ ગર્ભ શ્રીમંત હશે. એટલે કે એમના પાસે પૈસો સારો એવો હશે, કારણ કે મિથુન રાશિના સ્વામી છે બુધ. જે બુધ એ તમને હંમેશા થોડો પૈસો સારો એવો જ આપે છે કુંડલીમાં. હવે બુધ કઈ સ્થિતિમાં છે ખાસ જોવામાં આવે છે. હવે વાયુ તત્વના ગુણધર્મો વધારે હોવાથી આ લોકો ફ્લેક્સિબલ વધારે હોય છે, પરંતુ સ્વાર્થી પણ હોય છે, કારણ કે એ લોકો પોતાનું કામ કઢાવવામાં બહુ જ હોશિયાર હોય છે. કારણ કે સ્વામી બુધ છે ને, તો એ લોકોની વાણી બહુ મીઠી હોય છે. એ પોતાની વાતોથી બીજાને બહુ સારા એવા પ્રભાવિત કરે છે, કારણ કે એ પ્રભાવિત કરીને એ લોકો આરામથી પોતાનું કામ કઢાવી લેતા હોય છે. એ લોકો સ્વાર્થી પણ હોય છે, કારણ કે સેલ્ફિશ વૃત્તિ પોતાનું કામ નીકળે એ પહેલું જોવે છે અને પછી બીજાનું જોવે છે. એટલે તેઓ સારા રાજનેતા સારા બની શકે છે. જો સારો સહયોગ હોય તો એ લોકો આગળ એકાઉન્ટર બી સારા બને છે, કારણ કે બુધ જો સારો હોય કુંડલીમાં તો એકાઉન્ટને લાગતા દરેક કાર્યોમાં તેઓ આગળ હોય છે. એમનું મેનેજમેન્ટ પણ બહુ જ સારું હોય છે, અને માપીને એ લોકો બોલે છે કે આ કોઈને જલ્દી ખોટું ના લગાડે, એ રીતે એ લોકો બોલે છે. ધર્મમાં એ લોકો નાસ્તિક તો નથી જ હોતા, પરંતુ અધિપતિ બુધ છે, એટલે જ્યાં તમને સ્વાર્થ એમનો ફલીભૂત થાય ત્યાં જઈને બેસી જાય. બુધ કેવો ગ્રહ છે, તો બુધ જેવી જગ્યાએ જાય ત્યાં એને લાગતે અનુસરીને કાર્ય કરે છે, બરાબર? એ જગાને. એટલે આ લોકોમાં બી એ ગુણધર્મ તો હશે જ કે જ્યાં જશે એવા વાતાવરણને તે લોકો અનુરૂપ થઈ જાય છે. કોઈ બી જગ્યા હોય, પછી કોઈ બી કન્ટ્રી હોય કે કોઈ બી રિલેશન હોય, પણ એ લોકો એને અનુરૂપ થઈ જાય છે. આ એમનો બહુ સારો ગુણ છે કે એ લોકો દરેક જગ્યાએ ફ્લેક્સિબલ રીતે આરામથી પોતાને એમાં ગુલમિલ કરી દે છે. અને પોતાના અમુક સંબંધોને એ લોકો ગુપ્ત રીતે ઘણા રાખી શકે છે. એ લોકો બહુ જ ઉમંગી અને હોશિયાર પણ હોય છે. એ લોકોનો કલર છે, બેસ્ટ કલર છે ગ્રીન કલર. એ લોકોને કોઈ સારા કામ કરવા માટે જાય તો એ લોકોને ગ્રીન કલર પહેરવો જોઈએ. રેડ કલર પણ એ લોકોનો સારો કલર છે. રેડ કલરથી પણ એ લોકોને લાભ થશે. હવે બુધની રાશિ છે, તે બહુ જ હોશિયાર એકાઉન્ટિંગ કરી શકે એવા. પછી એ લોકો ખૂબ જ સારી રીતે સંબંધો સાચવે એવા હોય છે. હવે આ આપણે બુધના વિશે વાત કરી,
પરંતુ જો એ બુધ કુંડલીમાં સારો નથી હોતો તો આપણને બહેનોનું સુખ ઓછું મળે છે અને આપણને અંદરને અંદર આપણે ગુંગળાતા હોઈએ છીએ, કારણ કે બુધ એ વાણીનો પણ કારક છે અને મિથુન રાશિ એ બુધની રાશિ છે. તો હું એ એડવાઇસ આપીશ કે હંમેશા આ લોકોને અંદરની વાતો શેર કરવી જોઈએ બધાની જોડે, અને અંદરને અંદર બહુ જ પોષણ અંદરને અંદર વિચારોને બહુ પોષણ ના આપતા પોતાના વિચારો બીજાને જણાવવા જોઈએ, જેથી કરીને એ લોકો ડિપ્રેશનમાં કે એન્ઝાયટીમાં ના જાય. હવે આપણે આગામી વિડીયોમાં કર્ક રાશિનું જોઈશું. તો આપને જો આ વિડીયો ગમ્યો હોય તો એને શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઈક કરો. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.